આમાં પૈસા હોય, બરાબર ઉપર ઘણા વેપારીઓએ ભગવાનના ફોટા રાખ્યા. રોજ જાય, દુકાન ખોલે, પગે લાગીને દુકાનમાં પ્રવેશ કરે. કેવો સરસ ભાવ, સારું કહેવાય ને. દુકાનને મંદિરની જેમ માને. અને પછી સાફ સફાઈ બધું કરી અને પછી ઉપર ભગવાનનું મંદિર હોય ને, પોતે બેસતો હોય નીચે ખુરશીમાં, તો ત્યાં સાફ સફાઈ કરીને પેલા ફૂલના હાર આવ્યા હોય ને ભગવાનના ફોટાને પહેરાવે, દીવો કરે, અગરબત્તી કરે, આમ ઉપાડ. ગલ્લો ખોલી એમાં રૂપિયા હોય તો સરસ, મહાલક્ષ્મી છે. અને પછી ત્યાં અગરબત્તીઓ હોય, એમાં અગરબત્તી ફિટ કરીને રાખી દે, દીવો ટમટમતો હોય, પ્રણામ કરે અને પછી વેપાર શરૂ કરે. આપણા સંસ્કાર, આપણો ભક્તિભાવ. પણ વેપાર કરતી વખતે જો ગ્રાહકને છેતરે ને ભેળસેળ વાળું ને ખોટું બોલે તો માથે ભગવાન નથી, એ તને જુએ છે. ત્યારે માણસને ભૂલાઈ જાય. સવારના 15 મિનિટ આમ કર્યું હોય, ખોટું બોલતી વખતે, અનીતિ કરતી વખતે ભૂલી જાય છે. એ જોવે છે. આપણા કર્મ સાથે ધર્મ જોડાયેલો હોય. ધર્મ એટલે ખાલી પૂજા પાઠ નહીં. ધર્મ એટલે ખાલી મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ગિરજાઘર નહીં. ધર્મ આપણા કર્મમાં હોય. તો વ્યાપાર પણ ભગવાનની ભક્તિના ભાવથી કરો. નોકરી કરતો હોય, સરકારી અધિકારી હોય, પોતાની ડ્યુટી ભગવાનની પૂજાના ભાવથી કરે, બેઈમાની ન કરે. લાંચ, રિશ્વત, ખોટું કરવાનું, આ બધું મનમાંથી કાઢી નાખે તો એનું કામ પણ ભગવાનની ભક્તિ છે. પણ મેં કહ્યું એમ, રૂપિયો એટલો બધો મોટો થઈ ગયો મહત્વની દ્રષ્ટિએ કે મોટા મોટા લોકો, કહેવાતા મોટા લોકો વામણા સાબિત થાય છે, રૂપિયાની સામે વેચાઈ જાય છે. ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યત. સમાજને નુકસાન થાય, રાષ્ટ્રને નુકસાન થાય એવું કાંઈ માણસ ન કરે. અરે આ માનવ જીવન તને મળ્યું છે, તું તારું કેટલું નુકસાન કરે છે, તું તારી જાતને ખાટ નાખે છે, એનો તો વિચાર કર. ફરીથી ડોંગરે બાપજીના કથાના વાક્યો યાદ કરાવું કે મનુષ્ય હસતા હસતા પાપ કરે છે, પછી રડતા રડતા એનું ફળ ભોગવવું પડે છે. કર્મ તો ભોગવવાના જ છે બધાએ. બ્રહ્મનો બાપ પણ એમાંથી છટકી ન શકે. તો આપણે કઈ વાડીના મૂળા? શ્રી રામ પરબ્રહ્મ છે અને એના બાપ મહારાજ દશરથ. મરતી વખતે શ્રવણના આંધળા મા બાપનો શાપ યાદ આવ્યો. તાપસ સાપ અંધ સુધી પાઈ, મારે શ્રાપ ભોગવવો પડ્યો. એ લોકોએ કહ્યું હતું કે જેમ અમે અમારા દીકરાના વિયોગમાં તરફડી તરફડીને મરીએ છીએ, એમ રાજા તારે પણ પુત્રના વિયોગમાં તરફડી તરફડીને મરવું પડશે. પરબ્રહ્મ શ્રી રામના પિતા હોવા છતાં દશરથજી એ શાપમાંથી છૂટ્યા. કોઈની આંતરડી કકળાવશો ને અને જો શ્રાપ નીકળી ગયો ને, ભોગવવું પડશે. તુલસી ગરીબન છાડીએ બુરી ગરીબ કી હાય, મુએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. કર્મ કરતી વખતે સાવધાન. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ.
તો ભાઈ ભાઈમાં પ્રેમ હોય, ભાઈ ભાઈ માટે જતું કરવા તૈયાર હોય, અને એમાં પિતરાય ભાઈ હોય ને પાછો એમાં મૈત્રી હોય. વસુદેવ અને નંદમાં એ પિતરાય ભાઈ તો છે પણ મૈત્રી છે, એકબીજા માટે સખ્ય, એકબીજા માટે મરી પડવા તૈયાર. વસુદેવજી મળ્યા નંદ બાબાને. બંને મિત્રોમાં એકાંતમાં વાત થઈ, કુશળ સમાચાર જાણ્યા. મારો લાલો નંદને ત્યાં સુરક્ષિત છે. રોહિણી પુત્ર બલભદ્ર બધા નંદને ત્યાં સુરક્ષિત કુશલ મંગલ છે. વસુદેવજીએ શોક વ્યક્ત કર્યો, નંદ બાબાએ શોક व्यक्त કર્યો वसुदेव जी આગળ. मित्र, वो 8वें संतान के रूप में आपको कन्या रत्न की प्राप्ति हुई थी, उसको भी कंस ने मार डाला. वातो थती रही, पण પછી વસુદેવજીએ નંદ બાબાને કહ્યું, મિત્ર મારી એક વિનંતી સાંભળો. અહીંયાનું કામ પૂરું થઈ ગયું? બોલે હા. તો હવે જલ્દીથી આપ મથુરા છોડો, જલ્દીથી ગોકુળ પધારો. તમે ગોકુળ રેઢું મૂકીને આવ્યા છો, ત્યાં કંઈક ઉપદ્રવ ન થતા હોય. અને વસુદેવજીની ચિંતા વ્યાજબી હતી, કારણ કે કંસની મોકલેલી પૂતના વ્રજના ગામડા અને નગરના નવા જન્મેલા બાળકોને, તાજા જન્મેલા બાળકોને મારતી 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 નંદજીના ગોકુળ સુધી પહોંચી ગઈ હતી. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શેષુંશ્ચાર નિઘ્નંતિ પુરગ્રામ વ્રજાદિષુ. સુંદરી સ્ત્રીનું રૂપ લઈને આવી, બની ઠનીને આવી, જાણે લક્ષ્મી હોય. ગોવાળિયાઓને રાખ્યા હતા ગોકુળની રક્ષા માટે, પણ ગોવાળિયાઓએ જોયું કે આ તો કોઈ હારા ઘરની વહુવારું લાગે છે, કોઈ ઊંચા ખાનદાનની મહિલા છે. પધારો મેડમ, આપની શું મદદ કરીએ? આપને ક્યાં જવું છે? તો કે આ જેને ત્યાં લાલો થયો એને તું જ કામ હતું, એ જ જાણવાનું હોય. ત્યાં તો આ બધા સામેથી, કારણ કે હજી કૃષ્ણ જન્મનો ઉત્સવ, એનો નશો એવો ને એવો. અરે હા, લાલો લાલો, નંદ બાવાને ત્યાં. બહુ ઉંમર પછી, મોટી ઉંમરે નંદને ત્યાં પારણું બંધાણું. હા, તમે કઈ હગા? તો કે હા. શું થાવ? લાલાની માસી છું. જબલું લઈને આવ્યા હશો નહીં? આમ ભૈયા જાઓ. પેલા જો ઝાડવા દેખાય બે ઊંચા, એ જ નંદનું ઘર. યમલાર્જુન દુર્જર વીર્યમુલ્બણમ ઘોરાંકમાદાય શિશોર દદાવત ગાઢમ कराभ्याम भगवान प्रपीड्य तत् प्राणैः समं रोष समन्वितो पिबत. भागवत में लिखा है, तब बाल कृष्ण प्रभु पूतना के स्तन को रोष समन्वित होकर के पीने लगे. એટલે કે ગુસ્સામાં આવીને ચરણૌ ભુજૌ પ્રસ્વિન ક્રોધઃ
મુંચમાં પ્રાણ ખેંચાવા લાગ્યા ત્યારે છોડી દે, મને છોડી દે. પુકારને લગી પૂતના. અથવા તો બીજો અર્થ મુંચમાં, મને મુક્ત કર, એટલે કે ભવસાગરથી મુક્ત કર, 84 ચક્કરથી મુક્ત કર. भगवान ने पूतना के बोलने का वही अर्थ लिया और पूतना को प्रभु ने मुक्त कर दिया. पूतनाનો મોક્ષ થયો. પોતાના મૂળ રાક્ષસીના રૂપમાં એ પ્રગટ થઈ ગઈ. મરી. પૂતના પડીને ત્યારે આજુબાજુના વિસ્તારના ઘણા બધા ઝાડવા પડી ગયા. આચાર્યો કહે છે કે પોતે મરી આટલું મોટું ભારી ભરકમ શરીર, મર્યા પછી એના અગ્નિ સંસ્કાર તો કરવા પડે, અને આટલું મોટું ભારે ભરકમ શરીર કેટલા વિસ્તારમાં ફેલાયેલું, અને એના અગ્નિ સંસ્કાર કરવાના આવે તો કેટલા બધા લાકડા જોઈએ. એટલે આજુબાજુના વિસ્તારમાં જેટલા ઝાડવા હતા એ પડી ગયા. એટલે કે પોતાના અગ્નિ સંસ્કારના લાકડાની વ્યવસ્થા કરીને મરી. કથાના આવા ભાવ બતાવ્યા છે આચાર્યોએ. પછી તો નંદ, યશોદા અને ગોપીઓ આવ્યા, બાલકૃષ્ણ પ્રભુને ત્યાંથી ઉઠાવી લીધા અને ગૌશાળામાં લઈ ગયા. ગાયોના પૂંછડા માથે ફેરવ્યા, ગોમય અને ગોરજમાં લાલાને રગદોળ્યો. યમુનાના એક એક જલથી એક એક અંગને, કનૈયાના અંગને અડતા અડતા, સ્પર્શ કરતા કરતા પ્રભુના અંગોની રક્ષા કરી. અવ્યાદજોંગરીમણિમાંસ્તવ જાન્વથોરુ યજ્ઞચ્યુત કટિદટમ જઠરમ હયાસ્ય રુત્કેશવસ્ત્વદુર ઈશ ઇનસ્તુ કંઠમ વિષ્ણુર્મુખમ મુરુક્રમ ઈશ્વરઃ કમ ચક્ર્યગ્રતસ્તઃ ગદો હરિરસ્તુ પશ્ચાત ત્વત્પાર્શ્વયોર્ધનુરસી મધુહાજનશ્ચ કોણેષુ શંખ ઉરુગાય ઉપર્યુપેન્દ્રઃ તાર્ક્ષઃ ક્ષિતૌ હલધરઃ પુરુષઃ સમન્તા ઇન્દ્રિયાણિ ઋષિકેશ પ્રાણાન નારાયણો વતુ શ્વેતદ્વીપપતિશ્ચિત્તમ મનો યોગેશ્વરો વતુ. ભગવાનના જુદા જુદા નામ લઈ અને શ્રી કૃષ્ણના અંગોની રક્ષા કરી. આ કવચ છે, પૂતના કવચ. ભગવાનના નામથી ભગવાનની રક્ષા કરે છે ગોપીઓ. વિચાર કરો, રક્ષા કરવા વાળો મોટો કે જેની રક્ષા થાય એ મોટો? તો જો ભગવાનના નામથી ભગવાનની રક્ષા થતી હોય તો ભગવાન કરતા પણ ભગવાનનું નામ મોટું ખરું કે નહીં? इसलिए राम से बड़ा राम का नाम. અને એ નામ તો તમારા બધાની પાસે છે, આપણા સૌને સુલભ છે. ભજતે રહો. રામ ભજો રામ ભજો, રામ ભજો બાવરે. રામ ભજો રામ ભજો, રામ ભજો બાવરે. રામ ભજો રામ ભજો, રામ ભજો બાવરે. શ્રી 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 રામ
ભજો રામ ભજો રામ ભજો બાબરે રામ ભજો રામ ભજો રામ ભજો બાબરે. ભગવાનના નામોથી ભગવાનની રક્ષા કરી. ત્યાં તો નંદ બાબા પહોંચી ગયા. ગોવાળિયાઓએ નંદ બાબાને ઘેરી લીધા. બધા સમાચાર આપ્યા. આ રાક્ષસી મારવા આવી હતી એ મરી. જ્યાં પડી હતી ત્યાં નંદ બાબાને લઈ ગયા. હવે કે આના અગ્નિ સંસ્કાર કરો, તો કે બાબા લાકડાની વ્યવસ્થા કરીને ગઈ છે. એટલે એ જ બધા કાષ્ટથી ચિતા બનાવી પૂતનાના 5 ટુકડા કર્યા. બોલો, કરવતે કાપ્યું હશે. અને 5 અલગ અલગ અગ્નિ સંસ્કાર કર્યા. આનો અર્થ સમજો. આ પૂતના અવિદ્યા છે અને અવિદ્યા પંચપર્વા છે. અજ્ઞાન, રાગ, દ્વેષ, અભિનિવેશ અને અસ્મિતા. અવિદ્યાના આ 5 પર્વ છે. એ પંચપર્વા અવિદ્યાનો નાશ થયો છે. ભગવાન રામે સૌથી